આપણે ખાલી ઘરે મહેંદીની વાડ હોય તો પણ એનું કટિંગ જે છે એ બહુ જાળવીને લોકો કરતા હોય છે. તો આ તો જીવંત સજીવો આપણે ઉછેરીએ છીએ, એટલે બાળકો સાથે રહીને ખરેખર ઘરે એક બે બાળકો હોય તો એ મુશ્કેલી થતી હોય, અને આ નર્સરીની અંદર 100 થી 200 બાળકો કે 50 બાળકો હોય એમને કેવી રીતે મેનેજ કરવા, બધા જ અલગ અલગ પ્રકૃતિના હોય. તો એવું સરસ મજાની ધર્મનંદન નર્સરી પંકજભાઈ અને શોભનાબેન એમના સંચાલક છે. ખૂબ સરસ. આ નાના નાના બાળકોના જે પ્રશ્નો છે એ ખરેખર સમજવા જેવા છે, અને તમે મોટા ભાગના પેરેન્ટ્સ લગભગ 30 થી 35 અંદરના પેરેન્ટ્સ હશો. કોઈ વડીલ આવ્યા હોય તો વધારે સારું, કારણ કે અત્યારે એક સળગતો પ્રશ્ન છે, અને એ પ્રશ્નનું નામ છે જનરેશન ગેપ. સ્પેશિયલ અત્યારે ગુરુકુલ પેરેન્ટ્સ લોકોએ થઈને મને એક પ્રોગ્રામ તૈયાર કરાવડાવ્યો. ત્યાં બધા સેમિનાર બધા લેવાના હોય, તો એમાં એક પ્રોફેસર બેનની રજૂઆત આવી કે ભાઈ તમે જનરેશન ગેપ ઉપર એક આખું તૈયાર કરો, અને અમે બધા આવવા તૈયાર છીએ. બરાબર તફાવત ચેક કરજો. નિષ્ફળતામાં સફળ મા બાપ હોય ને, બાળકને ટેકો આપે, સમજાય નહીં, હાથ ઊંચો કરે, તું આવો છો ને તું તેવો છો ને તું કઈ નહીં કરી શકે, બરાબર. આ લોકો શું કરે, વિશ્વાસ અને શ્રદ્ધા એમાં મૂકે, એના બીજ વાવે. આ શું કરે, શંકા અને અસલામતી, ઇનસિક્યોરિટી સતત. મારા દીકરી આપણી બધી જે અપેક્ષાઓ છે એ બાળક ઉપર નાખી દેતા હોઈએ છીએ. એટલે મારી એક રિક્વેસ્ટ છે કે ઉઘરાણી ફોર્મને ડિલીટ કરજો, ઓર્ડર ફોર્મને ડિલીટ કરજો, અને સપોર્ટ ફોર્મને અપનાવજો. તો આપણને વધુમાં વધુ કે અઘરા ટોપિક આવશે, અને આ ડાયરો તો નથી જ, એટલે જોક્સ ને એવું કઈ બહુ નહીં આવે. એને સફળ બનાવે. આ લોકો શું કરે, સફળ બાળકોને પણ અધીરાઈથી નિષ્ફળ બનાવે. તફાવત ક્લિયર થઈ ગયો? ઓકે. સફળ થવા વાળા થેન્ક યુ, વંદન છે તમને. તમારે